नमो ताहि जाति बड़े अंत आदि महान करि मंगल करियो महा ग्रंथ करण को काम जाते मिले समाज सब पावे निज बदला आत्म रूप अनुपम अद्भुत याहि लखे भव सिंधु तरो आत्म આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિશ્ચયાભાસીનું સ્વરૂપ, નિશ્ચયાભાસી સંબંધી ટોપિક આપણે પ્રારંભ કર્યું છે. નિશ્ચયાભાસી શું ભૂલ કરે છે, શું આધાર છે એના નિશ્ચયાભાસનો? તો અહીંયા કહે છે કે શાસ્ત્રમાં જે એમ કહેવામાં આવ્યું કે સર્વ જીવોનો સ્વભાવ કેવળ જ્ઞાન કહ્યો. તો પંડિતજી જવાબ આપે છે, ત્યાં શ્રોતાના ઓરથી એવી દલીલ હોઈ શકે કે શાસ્ત્રમાં તો સર્વ જીવોનો સ્વભાવ કેવળ જ્ઞાન કહ્યો છે, તો અમે કેવળ જ્ઞાન સ્વભાવ પર્યાયમાં માનીએ તો શું વાંધો છે? પંડિતજી જવાબ આપે છે કે શક્તિ અપેક્ષાએ કેવળ જ્ઞાન સ્વભાવ કહ્યો છે. વર્તમાન પર્યાયમાં, છદ્મસની વર્તમાન પર્યાયમાં કેવળ જ્ઞાન કેવી રીતે સંભવે? ત્યાં એ કહે છે પહેલા પેરેગ્રાફમાં, પેજ નંબર 199, કે કોઈ એમ માને કે આત્માના પ્રદેશોમાં જ કેવળ જ્ઞાન છે, અર્થાત તો વ્યક્ત પર્યાયમાં વ્યક્ત કેવળ જ્ઞાન છે, પરંતુ ઉપર આવરણ આવી ગયું છે એટલે પ્રગટ થતું નથી. પંડિતજી કહે છે કે તો ભ્રમ છે. એવું માનવું થાય છે કે પર્યાયમાં કેવળ જ્ઞાન છે, પણ ઉપર આવરણ આવી ગયું છે એટલે જાણવું થતું નથી. તો જાણવું થતું નથી અને કેવળ જ્ઞાન છે, એ વાત તો વિરોધાભાસ છે. બરાબર છે. કોઈ કહે કે ભાઈ અમને કેવળ જ્ઞાન છે, પણ 3 કાળનું જ્ઞાન અમને નથી જાણતા કાલે શું થવાનું છે, એટલે પછી કેવળ જ્ઞાનની સિદ્ધિ ક્યાંથી થાય? કેવળ જ્ઞાનની પરિભાષામાં લોકાલોકનું જ્ઞાન ત્રિકાલવર્તી પર્યાય સહિત છે કે નહીં? તો પછી કેવી રીતે થાય? એ લખે છે, જો કેવળ જ્ઞાન હોય તો વજ્ર પટલ આદિ આડા હોય છતાં પણ વસ્તુને જાણે છે, તો તે કર્મ આડા આવતા કેમ અટકે? પંડિતજીમાં લોજિક આપે છે કે કેવળ જ્ઞાન તો મોટા મોટા વજ્રની દિવાલો હોય તો બી એને આડે ન આવે, તો બી જાણવામાં કાંઈ બાધા ન થાય. તો તું કહે છે કે કેવળ જ્ઞાન તો પ્રગટ છે, પણ કર્મ જરા આડે આવી ગયા છે એટલે નથી જણાતું. તો પછી મતિ જ્ઞાન જ માન ને, એ તો મતિ જ્ઞાનનું સ્વરૂપ થયું, શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ થયું, અલ્પ જ્ઞાનનું સ્વરૂપ થયું. અને વર્તમાન પર્યાયમાં કેવળ જ્ઞાન છે એમ મનાવડાવવા પાછળ તારું શું લોજિક છે? નહીં, તું શાસ્ત્રમાં કહ્યું ને કેવળ જ્ઞાન સ્વભાવી છે બધા જ આત્માઓ, તો કે શક્તિ અપેક્ષા અમે ક્યાં ના પાડીએ છીએ? પરંતુ પર્યાયમાં તો વ્યક્ત થતા જ એને વ્યક્તિ કહી શકાય, પરંતુ વ્યક્ત તો છે નહીં કેવળ જ્ઞાન. તો જો આગળ એક ઓર લોજિક આપ્યું છે શાસ્ત્રીય ઢબથી, માટે કર્મના નિમિત્તથી કેવળ જ્ઞાનનો અભાવ જ છે, આ નિષ્કર્ષ આપી દીધું. પછી ફરીથી એને શાસ્ત્રીય પદ્ધતિથી સમજાવે છે, જો તેનો નિરંતર સદભાવ રહે, જો તું પર્યાયમાં હાલ જીવને પણ કેવળ જ્ઞાન, દરેક જીવને કેવળ જ્ઞાનનો સદભાવ માને છે,
તો પછી એને પારણામિક ભાવ કહે હે ને, કે સદાકાલ રહે તો પારણામિક ભાવ છે, પણ કેવળ જ્ઞાન તો ક્ષાયક્ષણિક ભાવ છે ને, ક્ષાયિક ભાવ છે. હા, કેવળ જ્ઞાન તો ક્ષાયિક ભાવ છે. કર્મના ક્ષયના નિમિત્તમાં સ્વભાવના પૂર્ણ અવલંબન થતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અને તું કહે છે કે સદભાવ સદાકાલ છે, પર્યાયમાં પણ સિદ્ધ ભગવાનને જેવું પર્યાયમાં પ્રગટ થઈ ગયું છે એવો મારો સ્વભાવ છે, એ અનુભવ કરે તો જ્ઞાની. પરંતુ હાલ મારે કેવળ જ્ઞાન છે, પર્યાયમાં પણ કેવળ જ્ઞાન ચાલે છે, તો કહે છે કે એ તો ખોટી વાત છે. કેમ કે હા, પારણામિક ભાવ હોત, પારણામિક ભાવ મનાવ્યો હોત એને શાસ્ત્રમાં તો બરાબર છે, કેમ કે પારણામિક ભાવ નિરંતર રહે છે અને આ તો પ્રગટ થાય છે એટલે ક્ષાયિક ભાવ છે. હવે પારણામિક ભાવની પરિભાષા આપે છે પંડિતજી અહીંયા, કે પારણામિક ભાવનું બહુ સુંદર અદ્ભુત કથન કર્યું છે. આપણે ત્યાં આવ્યા હતા ગઈ વખતે, એના આધાર પર ખૂબ ચર્ચાઓ પણ કરી હતી. જો પારણામિક ભાવની પરિભાષા, સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ, કેવલ જ્ઞાન વાસ્તવમાં પારણામિક ભાવ નથી, પણ જેમાં સર્વ ભેદ ગર્ભિત છે એવો જે ચૈતન્ય ભાવ છે એ જ પારણામિક ભાવ છે. એમ કહીને અહીંયાના પ્રકરણમાં શું કહેવું છે, પણ તેની મતિ જ્ઞાન આદિરૂપ વા કેવળ જ્ઞાન આદિરૂપ, મતિ જ્ઞાન આદિરૂપ અલ્પ પર્યાય, કેવળ જ્ઞાન આદિરૂપ પૂર્ણ પર્યાય, એ અનેક અવસ્થા છે, તે પારણામિક ભાવ નથી. કેમ કે પારણામિક ભાવ કોને કહે છે, કે જેમાં સર્વ ભેદ ગર્ભિત છે એવો જે ચૈતન્ય ભાવ છે એ વાસ્તવમાં પારણામિક ભાવ છે. અહીંયા તો આ જે કેવલ જ્ઞાન છે પારણામિક ભાવ નથી, એ ક્ષાયિક ભાવ છે, અને એટલા માટે એનો સદભાવ અલ્પજ્ઞાને નથી. સીધ એટલું જ કરવું જોઈએ અહીંયા તો. પણ એ નિશ્ચયવાસ્તુ પીકણી ચાલે છે. આપણે 13મી ગાથાનો આધાર લીધો હતો. આને આપણે સ્વરૂપ, જે પારણામિક ભાવના સ્વરૂપની ચર્ચા કરી હતી, એમાં એમ વાત કરી કે સર્વભેદ જેમાં ગર્ભિત છે. એટલે શું યાદ છે કોઈને? ગયા રવિવારે લીધું નથી કે જે બધા ભેદો ગર્ભિત છે, એટલે મતિ, સુત, અવધિ, મન, પર્યાય, એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, જે પણ બધા ભેદો ગર્ભિત છે એ ચૈતન્ય ભાવ છે. એટલે કે એ બધા ગૌણ છે, ગૌણ કરીને નિષેધ કરવામાં આવે છે. જ્યાં હું ચૈતન્ય સ્વભાવ, આત્મા ચૈતન્ય સ્વભાવી છે, જાણન સ્વભાવી છે, એની ઓરથી અગર જોવામાં આવે, દ્રષ્ટિ કરવામાં આવે, તો જે આ મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન આદિ છે એ બધા એમાં ગર્ભિત છે, એટલે ગૌણ છે. કેમ ગૌણ છે? એનો નિષેધ છે. કેમ કે એનો અર્થ આપણે લીધું હતું કે માની લો કે કોઈ અખંડ ચૈતન્ય ભાવ, એને કહ્યું ને, ચૈતન્ય ભાવનું અવલંબન કરે કોઈ જ્ઞાની, તો કોઈ એની દ્રવ્ય અને પર્યાય એક થઈ જતી હશે, બધા ભેદ નહીં રહેતા હોય એમ નહીં. એટલે દ્રવ્ય અને પર્યાય સંબંધી વિકલ્પનો સંબંધ થાય છે. એને પૂર્વમાં દ્રવ્ય અને પર્યાય બધા બાબતમાં સમજવાનું છે. સમજવાનો જ્યારે પ્રસંગ આવે, જ્યારે શીખવાનો પ્રસંગ આવે, ત્યારે દ્રવ્યની ઓરથી અને પર્યાયની ઓરથી, બંને ઓરથી સમજશે. પરંતુ જ્યારે અનુભવની વાત આવે ત્યારે દ્રવ્યથી પણ શુદ્ધ છે અને પર્યાયથી અશુદ્ધ છે, એ બંને વાતો નથી રહેતી. બંને વિકલ્પોનું સંબંધ થાય છે. જ્યાં દ્રવ્યની ઓરથી સ્વભાવ તળેકાળે આત્મા શુદ્ધ છે અને પર્યાયની ઓરથી ક્ષણિક સત્પર જે છે એ અશુદ્ધ છે, એ બંને જ્યારે સમજાવવામાં આવે અને સમજાવીને જ્યારે ગ્રહણ કયું કરવાનું, અનુભવ કોનું કરવાનો, કે સદાકાળ ચૈતન્ય સ્વભાવ છું એમ ગ્રહણ કરતા પર્યાયમાં કેવલ જ્ઞાન નહીં આવી જાય. હું પૂર્ણ છું, હું મારો સ્વભાવ કેવળ જ્ઞાન રૂપી છે એમ અનુભવ કરતા પર્યાયની અંદર મતિ શુદ્ધ જ્ઞાન બન્યું રહેશે. એવું નથી કે એ વખતે કેવલ જ્ઞાન થઈ જશે. ખ્યાલ આવે છે? એટલે ભેદ તો રહેશે, પણ એ સંબંધી જે વિકલ્પ છે કે મારે મતિ જ્ઞાન છે, મારે શુદ્ધ જ્ઞાન છે, એ વિકલ્પનો સંબંધ થઈ જશે. જુઓ, એનો લાસ્ટ ટાઈમ મેં આની એક જે થીમ બતાવી હતી કે જ્યાં ચૈતન્ય સ્વભાવ જીવ માત્ર, જ્ઞાન માત્ર અને આત્મા જ્ઞાન માત્ર છે એમ કહેતા, ચૈતન્ય સ્વભાવી છે એમ કહેતા, એમ સમજતા, એમ અનુભવ કરતા,
પર્યાયમાં ઉણપ છે, પર્યાયમાં હીનતા છે, અપૂર્ણ જ્ઞાન છે, એનો પર્યાયમાં નિષેધ નહીં થાય. સાંભળજો, એનો જ્ઞાનમાં નિષેધ નહીં થાય, એનો સ્વભાવમાં નિષેધ છે, એનો દ્રવ્ય સ્વભાવમાં નિષેધ છે, એનો એમાં નિષેધ આવે છે, અને સ્વભાવની દૃષ્ટિમાં નિષેધ આવે છે. પરંતુ એનો જ્ઞાનમાં નિષેધ કોઈ કરી નાખે, અર્થાત તો એનો પર્યાયનો જ નિષેધ કરી નાખે કે છે જ નહીં, તો કહે છે કે નિશ્ચયાભાસ છે. અને એ સમજાવવા માટે આપણે ગુરુદેવશ્રીના પ્રવચનનો આધાર લેવાનું લાસ્ટ ટાઈમ કહ્યું હતું. થોડુંક મૂલમાં પણ વાંચ્યું હતું 13મી ગાથાનું, અને એના પરથી પ્રવચનની આજે થોડી ચર્ચા કરીશું. કોઈ વાંચીને આવ્યું હોય તો શાબાશ. જીવો, મને આગળ ઊંચી કરાવવાની આદત તો છે નહીં. કોણ કોણ વાંચીને આવ્યા હતા એમ સમજીને ચાલીએ છે કે બધાએ વાંચ્યું છે. પેલા મૂળમાં છે થોડી વાર ફરીથી પાછી લઈએ આપણે, એટલે મજા આવશે. પછી 13મી ગાથા પછી એક શ્લોક લખ્યો આચાર્ય દેવે ટીકા પછી, અને ફરીથી એટલે ટીકા કરવાનો ભાવ આવે તો ફરીથી ટીકા કરે છે. સાંભળો, અહીંયા વાગ શું કહે છે ટીકામાં? એક વાત એમને ઉઠાવી. મૂળ ગાથા તો નવતત્વ સંબંધી છે, પરંતુ ટીકામાં નય નિક્ષેપની પણ થોડી ચર્ચા કરી છે, અને એમાં એ રીતે શરૂઆત કરી છે કે હવે જેમ નવતત્વમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કરવો, એક જીવને જ જાણવું છે, નવતત્વમાં પણ આશ્રમને જાણવું છે કે નહીં? હે ને? અહીંયા તો એક જીવને જ જાણવો છે. નવતત્વને પણ શું કામ જાણવા છે? જ્યારે આત્માની અનુભૂતિમાં આત્માને જ જાણવાનું હોય પહેલા તો એક તો એ વાત ચાલતી હોય છે જનરલી. અને નવતત્વને જાણવા અને એક આત્માને જાણવું એક જ વાત છે. તો એક આત્માને જાણવો છે એનો અર્થ કે એક આત્માનો અને નવતત્વનો બધાના વિકલ્પને છોડવા છે. પહેલા એનું જ્ઞાન છોડવાની વાત નથી, નવતત્વનો નિષેધ નથી. અને જ્યાં જીવની પર્યાયમાં, છદ્મસની પર્યાયમાં નવે તત્વ છે, બરાબર છે, તો નવે પદાર્થ છે અથવા સાતે તત્વ છે. સાતે તત્વ શું છે? જીવની પર્યાયમાં છે કે નહીં? જીવ તત્વને પણ પર્યાયરૂપ લીધું છે વિશેષમાં, અને જીવનું વિશેષ પણ અલગથી સમજાવ્યું છે. આપણે એ બાજુ નથી જવું, કેમ કે ગાથા નથી લેવી આપણે. મારે તો એ સમજાવવું છે કે જે લોકો નિશ્ચય નહીંની વાત કરવી જોઈએ, વ્યવહારની વાત કરતા મલેજ થઈ જવાય, વ્યવહારને જ્ઞાન કરતા એને મિથ્યાત્વ થઈ જાય, તો કહે છે કે નહીં, બંને નયોને જાણવા જોઈએ. પણ જ્યાં ચેતનના આત્માની અનુભૂતિની વાત આવે તો ખાલી વ્યવહારની વાત નહીં, નિશ્ચયની વ્યવહારની બંનેના વિકલ્પો એનાથી આલંગિત નહીં, એનાથી અનાલંગિત, અનાલંગિત કહ્યું છે. અહીંયા આલંગન નહીં લેતું જ્ઞાન જ્યારે ચૈતન્ય સભામાં પરિણમે છે, ચૈતન્ય સભાનો આશ્રય લે છે, એની દૃષ્ટિ કરે છે, ત્યારે સર્વ ભેદ પીને બેઠું છે. સર્વ ભેદ પીને બેઠું છે એટલે સર્વ ભેદો તરફનો વિકલ્પ સમાપ્ત થઈ જાય છે. એનો અર્થ કે ભેદ નથી એમ નહીં, દ્રવ્ય દ્રવ્યની જગ્યાએ છે, પર્યાય પર્યાયની જગ્યાએ છે. એને પર્યાય દ્રવ્ય થતી નથી, દ્રવ્ય પર્યાય થતી નથી. તો શું થાય છે કે દ્રવ્ય સંબંધી અને પર્યાય સંબંધી બધા જ વિકલ્પો સમાપ્ત થઈ જાય છે. કેમ સમાપ્ત થઈ જાય છે? જ્યાં ચૈતન્ય સ્વભાવથી જોઈએ તો કોઈને મતિ જ્ઞાન છે ને, નિષેધ નથી, પણ મતિ જ્ઞાન એનો સ્વભાવ નથી. મતિ જ્ઞાન એ ચૈતન્ય સ્વભાવ નથી. ચૈતન્ય સ્વભાવ તો મતિ જ્ઞાનમાં જાણવું થાય છે, ચૈતન્ય સ્વભાવ. અને મતિ પણ એ ઉપાધિ છે, એ ટેમ્પરરી છે. એનો જ્ઞાનમાં નિષેધ નથી, એનો એ વખતે પર્યાયમાં હોવાપણાનો નિષેધ નથી, પણ એના અનુભવનો નિષેધ છે. શું કહ્યું? નિષેધ ક્યાં કરવાનો હતો જીતુભાઈ? એનો અનુભવ કરવાનો. અનુભવ એટલે પોતાનો માનવાનો, પોતાનો સ્વભાવ માનીને અનુભવવાનો નિષેધ હતો. એનો મહિમા કરવાનો નિષેધ હતો. એનાથી પોતાને હીન સમજવાનો નિષેધ હતો. કોઈને ઉગાડ વધારે હોય તો એનાથી અહંકાર કરવાનો નિષેધ હતો. પરંતુ તે શું નિષેધ કરી નાખ્યો કે મારે તો મતિ શુદ્ધ જ્ઞાન છે જ નહીં, મારે તો વર્તમાન પર્યાયમાં પણ કેવલ જ્ઞાન છે. અંતર ખ્યાલ આવ્યો? આ એને ભૂલ કરી. અને આપણે હવે કોઈ બી નિરૂપણ કરીએ કે ચર્ચા કરીએ તો આપણે મતિ શુદ્ધ જ્ઞાનની ચર્ચા કરવાની જ નહીં. કેમ? અરે ચર્ચા નહીં કરવાની, તે ચર્ચાનો નિષેધ કર્યો, તે કથન બોલવાનો નિષેધ કર્યો,
એને બોલવાથી મિથ્યાત્વ થઈ જાય છે એમ નહીં, હું બોલું છું એમ માનવાથી મિથ્યાત્વ થાય છે. એમને આવી ગઈ નહીં. આખું જે આ ગાથાને મારે આ રીતે અહીંયા રજૂ કરવી છે. બાકી ગાથા તો બહુ ઉત્કૃષ્ટ છે અને મારે ગુરુદેવના પ્રવચનોથી તમને લાસ્ટ ટાઈમ મેં કહ્યું હું બતાવીશ એમાં શું કેવું થાય. જો બુદ્ધાર્થ કહ્યો છે તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણે નય નિક્ષેપ છે તેવો પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે. જો પહેલા શરૂઆત ક્યાંથી કરી છે, ત્યારે આત્માની અનુભૂતિની વાત આવે ને, મારે જ્યારે હું ચૈતન્ય સ્વરૂપ છું એવું મને દ્રષ્ટિ થાય એટલે મારે મારી અલ્પર્યાય ઉપર પણ દ્રષ્ટિ નથી અને મારે કોઈની પર અલ્પર્યાય પર પર્યાય માત્ર પર દ્રષ્ટિ નથી. હેલો, એનો અર્થ પર્યાય નથી એમ નહીં, એનો અર્થ કે પર્યાયમાં રાગ નથી એમ નહીં, એનો અર્થ કે પર્યાયમાં અપૂર્ણતા નથી એમ નહીં. હે ને, તો શું નથી? હે ને, એ નથી એમ નહીં, એમ નથી. આવ્યું ને આખું પ્રયોગ. એ નથી એમ નહીં, કોઈ વર્તમાનમાં સ્વીકારે જ નહીં, પર્યાય છે જ નહીં, પર્યાય નામની ચીજથી એલર્જી થઈ જાય તો કે નિશ્ચયવાદ છે. હાલાકી અને પર્યાય અનુભવ કરશે. પર્યાય પરમાત્મા બનવું છે. હું તો પરમાત્મા જ છું. જેને પરમાત્મા બનવું છે એને પર્યાય છે, અને પર્યાયનો તમે નિષેધ કરશો તો પરમાત્મા કોણ બનશે? અરે નિષેધ કરવાની ટેકનિક છે, નિષેધ કરવાની વિશેષ વિધિ છે. હાલાકી નહીં, ગૌણપણે નિષેધ છે. હે ને, હવે ગૌણપણે નિષેધ નો શું? હા, ગૌણપણે નિષેધ નો અર્થ એ છે કે એ વખતે એની પર્યાય પણ છે, પર્યાયમાં રાગ પણ છે, પરંતુ એ ચીજ જેવો મારો જ્ઞાન સ્વભાવ છે, જેવો જ્ઞાન મારો સ્વભાવ છે, જેવું જ્ઞાન મારું સ્વરૂપ છે, એવું રાગ મારું સ્વરૂપ નથી, એવું અલ્પજ્ઞતા મારું સ્વરૂપ નથી. એનો અર્થ શું છે કે એ હું મારામાં મિલાવીને અનુભવ નહીં કરું એમ, એટલું જ છે. એ અનુભવ માટે અભૂતાર્થ છે, જાણવા માટે ભૂતાર્થ છે, શીખવા માટે ભૂતાર્થ છે, સમજવા માટે ભૂતાર્થ છે. બધું લખ્યું છે. હે ને, સમજવાના કાળમાં બધા નયો ભૂતાર્થ છે અને અનુભૂતિના કાળમાં બધા જ નયો નયના વિકલ્પો એ બધા અભૂતાર્થ છે. અનુભૂતિ થઈ ગઈ. અચ્છા, જેને અનુભૂતિ થઈ ગઈ અને અનુભૂતિ થયા પછી પર્યાય પરમાત્મા બની ગઈ, પછી સિમંદર ભગવાન એના માટે ભૂતાર્થ છે કે ભૂતાર્થ છે? અને સિમંદર ભગવાનના દર્શન, યુગંધર સ્વામી સિમંદર ભગવાનના દર્શન કરતા હશે કે નહીં કરતા? બધા એક જ ક્ષેત્રમાં 20 સાથે છે, અલગ અલગ ક્ષેત્રમાં છે ને, પણ વર્તમાનમાં 20 છે ને, એક ક્ષેત્રમાં એક તીર્થંકર. ખ્યાલ? અરે ત્યાં પછી દર્શન કરવું, દર્શન કરવાનો ભાવ પૂર્વમાં આવતો હતો, પરંતુ એ હવે તો એ આત્માની પ્રાપ્તિ થઈ ગઈ એટલે એનાથી કોઈ પ્રયોજન નથી. મારે એ બતાવવું જોઈએ, લખ્યું. હવે જેમ નવ તત્વમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો છે, તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો, એ રીતે જે આત્માના અધિગમના ઉપાયો એટલે આત્માને જાણવાના ઉપાયો ક્યાં છે? આ કઈ જગ્યાએ છે ભાવેશભાઈ? તત્વ સૂત્ર. એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, પછી તત્વ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પણ પ્રભુ બતાવો કે મારે એ આત્માના દર્શન કે તત્વ દર્શન કરવા હોય તો એનો ઉપાય શું છે? આવ્યું ને, પ્રમાણ નય અધિગમ છે. પ્રમાણ દય નય દ્વારા તારે આત્માને પહેલા જાણવું પડશે. અને અહીંયા લખ્યું છે કે જ્યારે એક આત્માને જાણવાની વાત, અનુભવવાની વાત આવે અને ત્યારે અધિગમના ઉપાયો જે કહ્યા હતા, કોણે? મેં જ કહ્યા હતા. આચાર્ય દેવ કહે છે જે પ્રમાણ નહીં નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. બરાબર છે? તેમાં એક આત્મા જ ભૂતાર્થ છે. કે મારું પ્રયોજન આત્માની અનુભૂતિ થઈ જાય પછી મારે નયોથી સમજવું કે નયોના વિકલ્પોનું શું પ્રયોજન? નહીં નથી એમ નહીં, નહીં પ્રગટ થઈ જાય છે, નિરપેક્ષ નહીં. એ રીતે હવે આ લીધું હતું પેરેગ્રાફ, પછી જ્યાં આપણે જે મૂળ પેરેગ્રાફ અને જેના આધાર પર જે ગુરુદેવનું પ્રવચન વાંચવું છે એ હું લઉં છું. જો નય બે પ્રકાર છે, સાંભળજો. આ થઈ ગયું, હું ફરીથી રિપીટ કરું છું. નયના બે પ્રકાર કયા? દ્રવ્યાર્થિક નહીં ને પર્યાર્થિક નહીં, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. એક જ વાત છે. દ્રવ્યાર્થિક નહીં સમગ્ર રૂપથી વાત કરવી હોય ત્યારે દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં. અને એક આત્માની જ મુખ્યતાથી વાત કરવી હોય તો નિશ્ચય ને વ્યવહાર નહીં. હે ને, શુદ્ધ નહીં અશુદ્ધ નહીં, આ બધા એક જ છે. શુદ્ધ નહીં કહો, અશુદ્ધ નહીં કહો, નિશ્ચય નહીં કહો, વ્યવહાર નહીં કહો, દ્રવ્યાર્થિક નહીં કહો, પર્યાર્થિક નહીં કહો, બધી એક જ વાત છે. એમાં થોડું થોડું જે પ્રયોજનનું અંતર છે એ પ્રયોજનનું, એટલે કે માનો કે દ્રવ્યાર્થિક નહીં બધા દ્રવ્યોને લઈને વાત કરે છે. બધા દ્રવ્યોમાં
દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરીને કથન કરે છે દ્રવ્યાર્થિકને, અને નિશ્ચયને એક પર્સનલી એક આત્માના મૂળ સ્વભાવને મુખ્ય કરીને કથન કરે છે. તો દ્રવ્યાર્થિકને એનો વિષય કહો, નિશ્ચયને એનો વિષય કહો, શુદ્ધને એનો વિષય કહો, એ બધી એક જ વાત છે. આ બાજુ પર્યાર્થિકને એનો વિષય કહો, વ્યવહારને એનો વિષય કહો, અશુદ્ધને એનો વિષય કહો, એક જ વાત છે. ખ્યાલ આવે? એટલે આ તમને અલગ અલગ નિરૂપણમાં તમને કોઈ વિદ્વાન અલગ અલગ આવે ને અલગ અલગ નહીંથી સમજાવે તો તમને એવું લાગે કે પેલા નહીં અલગ છે, આ નહીં અલગ છે, બધા એક જ છે. ખ્યાલ આવે? એવી રીતે સમજ. નય બે પ્રકારે છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે. જો પહેલા તો વસ્તુનું શું સ્વરૂપ શું કહ્યું? દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, સામાન્ય વિશેષાત્મક વસ્તુ, ગુણ પર્યાય વદ દ્રવ્ય. હેલો, દ્રવ્ય પર્યાય રૂપ વસ્તુ, કોઈ પણ વસ્તુ, જ્ઞાનીનું, જ્ઞાની કે અજ્ઞાની, જ્ઞાનીનું દ્રવ્ય દ્રવ્ય પર્યાય રૂપ છે કે અજ્ઞાનીનું? ને જ્ઞાનીનું તો ખાલી દ્રવ્ય રૂપ, અને અજ્ઞાનીનું દ્રવ્ય પર્યાય રૂપ. હે ને, જ્ઞાનીમાં પર્યાય જ નથી અને અજ્ઞાનીમાં એવું છે. અરે જ્ઞાની અજ્ઞાનીની વાત નથી, દરેક જીવ દરેક વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. બરાબર છે? પેલા તો એ કહ્યું. હવે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે. હવે કયું દ્રવ્ય? એ કયું દ્રવ્ય? પ્રમાણનું દ્રવ્ય કે નયનું દ્રવ્ય? હવે નયના દ્રવ્યની વાત છે. પ્રમાણનું દ્રવ્ય પર્યાય સહિત પૂરી વસ્તુનું કથન કરવું અથવા જાણવું, એનું નામ વાસ્તવમાં. જો આત્મામાં રાગ છે તો એ વ્યવહારનું છે. આત્મા રાગી છે. શું કહ્યું? આત્મા રાગી છે. અભેદ કરીને કથન કહે પર્યાય સાથે. આત્મા રાગી દ્વેષી છે. એ એક પ્રમાણની વાત થઈ ગઈ. અને નયમાં એને ઘટાડવું હોય તો અશુદ્ધ નયનો વિષય થઈ ગયો. ખ્યાલ આવે કે નહીં? નયનું લેસન ભણવું પડે એવું છે ભાઈ. કોઈ કહે કે આટલી બધી રામાયણ કરવી ના કરતા એક આત્માને જાણી લેવો. પણ કે આત્માને જાણતા પહેલા તારે આ નય ચક્કરમાં, નય ચક્કર નહીં, નય ચક્કર, નય ચક્કર કહેવાય છે ને, નય ચક્કરમાં અભિમન્યુ કોઠામાં જે વિદ્યા, પછી બહાર નીકળવાની વિદ્યા આવડવી જોઈએ. નયોમાં ઘૂસવું પડશે, ઘૂસતા આવડવું જોઈએ ને બહાર નીકળતા આવડવું જોઈએ. અગર જો ન આવડ્યા તો ફસાઈ ગયો, અને ન ઘૂસ્યો તો ક્યારે કામ નહીં થાય. કોઈ કે ફસાવવું ના કરતા જવું જ નહીં, આવું કે ને. હેલા, કોઈ માતા બેને આજ સુધી જ્યારે કપડામાં સાબુ નાખે છે અને પછી ધોઈ નાખો છો કે રાખો છો, તો પછી એવું ન વિચાર આવે કે પછી જ્યારે ધોઈ જ નાખવો છે સાબુ તો પછી નાખવું શું કામ? વિધિ છે કે નહીં? સાબુ નાખવું બી પડશે અને ધોવું બી પડશે. એટલે નયમાં તારે પ્રવેશ કરવો બી પડશે અને નયની બહાર નિવૃત્તિ અતિક્રાંત થવું બી પડશે, ને અતિક્રાંત થવું બી પડશે. એટલે તું એને શું કહે છે કે વસ્તુમાં દ્રવ્યનો જે મુખ્યપણે અનુભવ કરાવે એટલે લાસ્ટ ટાઈમ કહ્યું, બતાવે, સમજાવે, જણાવે, કહે. કોનો? મુખ્યપણે દ્રવ્યનો. દ્રવ્ય એટલે દ્રવ્ય સ્વભાવ, હે ને? દ્રવ્ય સ્વભાવને પણ દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય જે દ્રવ્ય સ્વભાવ છે એને પણ દ્રવ્ય કહે છે. હવે ઘણી વખત શું છે એવું કે દીપકભાઈ કે વસ્તુ બહુ છે અને શબ્દો થોડા છે, એટલે કેટલીક વસ્તુઓને કોમન શબ્દથી ઓળખવામાં આવે છે. આખા દ્રવ્યને પણ વસ્તુને પણ દ્રવ્ય કહે. દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય. ખ્યાલ શું કહ્યું? દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય. ખ્યાલ? અને એમાં પાછું એક દ્રવ્ય, દ્રવ્ય ગુણ પર્યાયમાં એક દ્રવ્ય. ખ્યાલ? એ બધું સમજવાનું છે. પછી એ દ્રવ્યમાં પણ પછી ફરી પાછું એક દ્રવ્ય સ્વભાવ. એ દ્રવ્ય દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય જે પણ કોઈ હોય એ બધું દ્રવ્ય. દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય કાલની અખંડતા હોય તો બી એ દ્રવ્ય. એ દ્રષ્ટિનો વિષય દ્રવ્ય. કાલની અખંડતા પણ સ્વભાવ છે, ક્ષેત્રની અખંડતા પણ સ્વભાવ છે. સમજમાં આવે છે કે નહીં? એ બધું દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય દ્રવ્ય.
મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાધિક નહીં છે, અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે બતાવે જણાવે તે પર્યાધિક નહીં છે. પહેલા બંનેની પરિભાષા. તે બંને નયો દ્રવ્ય અને પર્યાયોનો પર્યાયથી ભેદથી ક્રમથી અનુભવ કરતા તો ભૂતાર્થ છે. બીજા પેરેગ્રાફમાં ભૂતાર્થ કહ્યું. શું કહ્યું કે દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી અનુભવ કરતા તો અથવા અનુભવ કરવા માટે તો સમજવા માટે તો વસ્તુનું સ્પષ્ટીકરણ કરવા માટે તો દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી દ્રવ્ય અને પર્યાર્થિક નયની મુખ્યતાથી પર્યાયને જાણવું શું છે? ભૂતાર્થ છે. તો કહે છે કે સમજવાના કાળમાં બંને નયો ભૂતાર્થ છે અને અનુભવના કાળમાં એકેય ભૂતાર્થ નથી. હેલો, હવે તમને ખ્યાલ આવે નિશ્ચયાભાસની ગંધ ક્યાં આવી? હવે નિશ્ચયાભાસ શું કરે છે કે નિશ્ચય નયની જ વાત કરવાની, અનુભવ નહીં કરવાનો. શું કરવાની? ખાલી વાત કરીને એમ માનવાનું કે મને અનુભવ થયો. પહેલા તો આ ભૂલ. અને એને સર્વથા વ્યવહાર નયનો નિષેધ કરવાનો. નિશ્ચયાભાસીનું મૂળ અંદરનું ઝેર શું છે કે વ્યવહાર નયનો સર્વથા નિષેધ કરવાનો, પર્યાયનો સર્વથા નિષેધ કરવાનો અને સ્વભાવનો સર્વથા સદભાવ સ્વીકાર કરવાનો. સ્વભાવ તરીકે સર્વથા સ્વીકાર કરે તો જ્ઞાની, પણ સ્વભાવ તરીકે કહ્યું હોય ને પર્યાયમાં પણ સ્વીકાર કરી લે વર્તમાનમાં તો કે નિશ્ચયાભાસ કે પર્યાયમાં તો તારે સ્વભાવ પ્રગટ થયો જ નથી, તને દૃષ્ટિ કરી જ નથી. જો આ ટોન ચાલી રહ્યો છે એ ટોનને સમજાવવો છે એટલે હું તમને એ ટોન યાદ કરું છું કે નિશ્ચયાભાસી જે છે એ પર્યાયને માનતો જ નથી. માનતો નથી એટલે છે જ નહીં, નિષેધ કરે છે. અને જ્ઞાની પણ પર્યાયને માનતો નથી. ગજબ છે. હું પર્યાય જેટલો છું એમ માનતો નથી, અને અજ્ઞાની કહે છે પર્યાય છે જ નહીં, હું પર્યાય જેટલો છું નહીં માનવો, એના કરતા પર્યાયને જોડાઈ દો ને ઝંઝટ નહીં ભણવાની. દીપકભાઈ પકડમાં આવે છે પેલું જે બે વસ્તુ એટલી એકદમ નજદીકની છે કે એમ લાગે કે ક્યાં ભૂલ છે. હું સિદ્ધ સમાન તો માનું છું, હે ને, હું બી પર્યાયને તો નિષેધ કરું છું, પણ પર્યાયનો નિષેધ સ્વભાવમાં કરવાનો છે, હે ને. સામાન્ય અને વિશેષ બે વસ્તુમાં છે, એમાં તું કોઈ એક વસ્તુને વસ્તુમાં નહીં માને તો વસ્તુ ખંડિત થઈ જશે. ખ્યાલ આવે? પરંતુ વિશેષથી સામાન્ય છે અને સામાન્યથી વિશેષ છે એમ કાળ કાર્યનો નિષેધ કરશે. ખ્યાલ આવે કે નહીં? અને સામાન્ય જેવું છે એવું માની અને એને અપનાવજે અને પર્યાયને જાણજે. જાણવાનો નિષેધ નહીં કરતો અને વસ્તુમાં નિષેધ નહીં કરતો, દ્રવ્ય સ્વભાવમાં એનો નિષેધ કરજે અને તારી દૃષ્ટિમાં નિષેધ કરજે અને અનુભવવામાં નિષેધ કરજે. અને અનુભવવામાં અનુભવ તો છે જ નહીં અને નિષેધ કરી નાખે. એનું નામ નિશ્ચયાભાસ ઉભું થયું. થોડું થોડું પકડાય છે. કેટલા શનિ રવિથી ચલાવતો આવ્યો છે. આજે ગુરુદેવનું પ્રમાણ આપવું છે અહીંયા પ્રવચન. જો તે બંને નયો દ્રવ્ય અને પર્યાય ભેદથી અનુભવ કરતા તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. સત્યાર્થ છે. સમજવું પડશે ત્યારે સમજશું ત્યારે અમે પર્યાય, અમે તો જ્યારે પર્યાયની વાત કરીશું ને અને તું દ્રવ્યની વાત વચ્ચે લાવે તો તને ઠપકો આપીશું. શું કહ્યું? અમે જ્યારે કહીએ ને કે તું સ્વયં સ્વભાવને ભૂલીને રાગ દેશ રૂપે પરિણમે છે, તું રાગ રૂપે, તું અનાદિથી રાગ રૂપે થયો છે, રાગનો કરતા છે, તું રાગને કરે છે, હે ને, ત્યારે રાગનો મારામાં ભાવ છે ને પૂદગલ રૂપ છે ને એ વાત મારે અત્યારે કરવી નથી. અત્યારે એ સંબંધી ચૂપ રહેવાનું છે. હેલો, આ રીતે છે. અને જ્યારે એમ કહીએ કે તળે કાળે રાગનો મારામાં ભાવ છે, સ્વભાવમાં વળી રાગ કેવો, સ્વભાવમાં રાગ કરવાની શક્તિ જ નથી અને સ્વભાવને જોઈએ તો રાગ ઉત્પન્ન થતો નથી, એવા સ્વભાવમાં અમે રાગને મિલાવીએ કેવી રીતે? પણ ભાઈ હમણાં તો રાગ છે ને, ચૂપ રહે. અત્યારે અમારે રાગની વાત સ્ટાઇલ છે, વિધિ છે, ટેકનિક છે. જ્યારે જે પડખેથી સમજાવીએ એ પડખેથી તું સમજજે, હે ને, બંને વસ્તુને. પછી પ્રભુ શું કરવાનું? હવે સાંભળો શું કરવાનું. હવે લખ્યું છે આમાં, કોઈ ચીજ બાકી નથી રાખી આચાર્ય અમૃતચંદ્ર દેવે. જો અને દ્રવ્ય તથા પર્યાય એ બંનેથી નહીં આલિંગન કરાયેલા અનાલિંગિત, હે ને, એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના ચૈતન્ય માત્ર સ્વભાવનો અનુભવ કરતા એને જ્યારે બંને રીતે સમજી લીધું કે ભાઈ મારામાં સ્વભાવ કેવી રીતે છે તો કે ત્રણેય કાળે છે.
સ્વભાવ જ્યારે કોઈનો જ્યારે ક્યારેય અભાવ ના થાય ને સ્વભાવ કહે છે. કેવો છે તો કે પરિપૂર્ણ છે. ઓર કેવો છે તો કે ચૈતન્ય સ્વરૂપ છે. એ ખાલી ચૈતન્ય સ્વરૂપ છે કે નહીં, એવો અનંત શક્તિનો પિંડ છે. આ રીતે સ્વભાવને બરાબર સમજી લીધો. બરાબર. આવો સ્વભાવ જ્યાં વિદ્યમાન છે ત્યાં બીજું કાંઈ છે તો કે સ્વભાવમાં કાંઈ નથી, પણ એના સંયોગમાં ઘણું બધું છે. શું છે તો કે એની જ પર્યાયમાં લખ્યું પંડિતજી, એની જ પર્યાયમાં મતિશુદ્ધ જ્ઞાન છે, અને એની જ પર્યાયમાં રાગાદી છે, અને ઓર જઈએ તો સંયોગમાં શરીર પણ છે, પણ એ શરીર સુધી નથી લીધું. આ છે ને તો કે એ છે શું? એ પર્યાર્થિક જ્ઞાનનો વિષય પર્યાય, એ પર્યાર્થિક જ્ઞાનનો વિષય છે એમ કહીને શું કહ્યું? એ પર્યાર્થિક જ્ઞાનનો વિષય છે એટલે એને તારી વસ્તુ છે એમ માનવાનું નથી. જેવી રીતે જ્ઞાન તારી વસ્તુ છે એવી રીતે, જેવી રીતે જાણવાનો સ્વભાવ તારી વસ્તુ છે, જે રીતે ચૈતન્ય ભાવ તારું સ્વરૂપ છે, એવી રીતે આ મતિ શુદ્ધ જ્ઞાન, અલ્પ જ્ઞાન, આવનમન લઈને જાણવા વાળી પ્રવૃત્તિ એ તારું સ્વરૂપ નથી. આવ્યો ખ્યાલમાં? તો હવે એનો નિષેધ કઈ રીતે કર્યો? સ્વભાવ તરીકે નિષેધ કરે અને હોવાપણે તરીકે સ્વીકાર કરે. ખ્યાલ આવ્યો કે નહીં? આ રીતે છે. સ્વભાવ તરીકે કેમ નિષેધ કરો છો? લખ્યું ત્યાં નિયમસારનો 34મો શ્લોક વાંચજો તમે. મેં લખ્યું કે બધા જ ભાવો કેવા છે? આ ક્ષણિક ભાવો બધા અસત છે. અસત છે એટલે ચિંતા શું કરવાની? ગમે તેવો આવ્યો તો ચિંતા શું કરવાની? હે ને? વિશુદ્ધ આવ્યો હોય કે અશુદ્ધ આવ્યો હોય કે તીવ્ર આવ્યો હોય, પણ મારો સ્વભાવ હે ને સુરક્ષિત છે, અને મારા સ્વભાવમાં મારે દ્રષ્ટિ કરવા માટે મારે આની આવશ્યકતા નથી, એટલા માટે મને એની પડી નથી. આ છે પડી નથી નો શું? કે મારે આની યુટિલિટી નથી, એનું નામ પડી નથી. મારે મારું કામ સાધવા માટે મારે કશાયની વિશુદ્ધિની જરૂરત નથી. એટલે વિશુદ્ધિ આવી જાય તો પ્રભાવિત થવાની વાત નથી. ઉપેક્ષા ભાવ. અને જરીક ભૂમિકા અનુસાર અશુભ આવી જાય તો બી હું એમાં રીઝાવાનો નથી, તો બી એમાં ફસાવાનો નથી, તો બી હું એને એમાં કોઈ પણ મારું કાર્ય કરવાનું નથી. હું મારામાં જે નથી એના રહિત મારો જે સ્વભાવ છે એને હું યાદ કરીશ, એને હું સમજીશ, એને હું અનુભવીશ, એમાં હું એકત્વ કરીશ. એમ કરીશ તો આ બધું શું થઈ જશે? એક ચૈતન્ય ભાવમાં આ બધા ભેદો ગર્ભિત છે, એટલે ગૌણ કરીને નિષેધ થઈ ગયા. આવે શું છે? બધા ચેતન સ્વભાવ છે ના, પણ બધા ચૈતન્ય ભાવ છે, બધા ભગવાન છે, પણ પ્રભુ મનુષ્ય છે ને. હેલાવે કે મનુષ્યપણું છે, જે મનુષ્યપણું લઈને બેઠો છે ને એનું સ્વરૂપ ભગવાન સ્વરૂપ છે. અને એમ જોતા મનુષ્યપણું શું થઈ ગયો? ગૌણપણે નિષેધ. એટલે શું? એ રીતે સદા માનવાનો નિષેધ, એને સ્વરૂપ રીતે માનવાનો નિષેધ. કેમ નિષેધ? શું કામ નિષેધ? પર્યાર્થિક જ્ઞાનનો વિષય છે. પર્યાર્થિક જ્ઞાનનો વિષય છે એટલે શું? ટેમ્પરરી છે, ઉપાધિ રૂપ છે, સ્વરૂપ નથી, સ્વભાવમાં નથી. સ્વભાવને જોતા ટળી જાય છે. એટલા માટે એ રીતે ચૈતન્ય ભાવ એને એકમાત્ર જેમાં સર્વ ભાવ ગર્ભિત છે, એ પારણામિક ભાવ, એ ત્રિકાલ ભાવ, એ સર્વનો ભાવ, સર્વજીવોનો ભાવ, સદા રહેવા વાળો ભાવ, એની જ્યારે દ્રષ્ટિ થાય છે ત્યારે અહીંયા લખ્યું, ત્યારે એને અનુભવ કરતા કોણ અભૂતાર્થ છે? કોણ અભૂતાર્થ છે? આ બધા ભેદો, મતિ શુદ્ધ જ્ઞાન, મનુષ્યપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એટલે શું? અભૂતાર્થ છે એટલે પ્રયોજનભૂત નથી, એટલે એના માટે મારે સમર્પિત થવાની જરૂરત નથી, એના માટે મારે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અર્પિત કરવાની જરૂરત નથી, એના માટે મારે જરા પણ ઉલઝવાની જરૂર નથી, એના માટે મારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. શરીરમાં જરીક રાગ આવી જાય, રોગ આવી જાય, પરિણતિમાં જરા રાગ આવી જાય, અરે રાગ આવી ગયો, ખ્યાલ આવે ને? રાગ આવી ગયો તો શું થયું? હવે આ ભાષા ચાલે છે, ઉદ્ધત ભાષા. શું થયું? રાગ આવી ગયો તો શું થયું? જ્ઞાન રાગ થઈ ગયું, આત્મા રાગી થઈ ગયો. હવે ભાષા જુઓ, નથી આવ્યું એમ નહીં, એને તારા સ્વભાવમાં ઘૂસી ગયો, તું એવો થઈ ગયો, ભાષા આ વપરાય છે. તું એવો નથી થયો ને, એ નથી કે રાગ તું નથી, તારું નથી, તારું સ્વરૂપ નથી. રાગ નથી એમ નહીં, પણ તારું સ્વરૂપ નથી. હોય ને દુનિયાની ચીજ છે, 7 તત્વોની જોડી છે, તો રહ્યા કરે. એને જેટલું કાળ રહેવું હશે એટલું કાળ રહેશે. હું સદાકાળ રહેવા વાળો છું, હું તો એને પૂજું કે રાગને પૂજું? અંતર ખ્યાલમાં આવે તમને આખું પ્રયોગ કેવી રીતે છે? એ રીતે છે. રાગ છે ને, રાગ આવી ગયો તો શું છે? પછી ભાષા, હે ને? અચ્છા, પછી એને બીજી ભાષા. રાગ આવ્યો છે
તો રાગ કર્યો કે જાણ્યો? પછી આ ભાષાથી ચાલે છે. કર્યો કે જાણ્યો? અચ્છા, જાણ્યો કહીએ તો ઓલો એ રીતે ફસાવે, શું કર્યો નથી? અને કર્યો તો એ રીતે ફસાવે કે તું જાણે છે કે કરે છે? બિચારો બે બાજુ ફસાય. આ રીતે જ કરે. કોઈ એવો જવાબ આપે કે નહીં, રાગને કરતો જ નથી, એ જાણે જ છે. તો એક જણ ઉભો થઈને કહે, શું વાત કર્યો છો? પરિણમે છે ને, કેટલો દુઃખી છે ને, કેમ કરતો નથી? કરે છે. હવે આ જે ઝઘડો છે, આ જે વિરોધ છે ત્યાં ચિત્તમાં, એ વિરોધને મટાડવા માટે શાક વાત છે. રાગને કરે છે અને જાણે પણ છે, જાણે છે ને પડમે છે, બરાબર છે. પણ જે રાગ રૂપે પડમે છે ને, એ સ્વભાવ નથી, અને જાણવા રૂપે પડમે છે ને, એ સ્વભાવ છે. એટલે જે મહિમા જાણવાનો આવવો જોઈએ, એ મહિમા રાગનો શા માટે આવે? કેમ કે તો જતો રહે છે, દુઃખ આપે છે, ઉપયોગ એમાં રહે તો જ્ઞાન ચૂકાઈ જવાય છે. એટલા માટે એ મારો સ્વભાવ નથી, અવલંબન લેવા લાયક નથી, એટલે મારા તરીકે અનુભવવાનો નથી, એમ અહીંયા કહે. જ્યારે દ્રષ્ટિ સભા પર પડે છે, ચેતન સભા પર પડે છે, ત્યારે આટલી હીનતા છે કે મતિ શુદ્ધ જ્ઞાન છે એવી કોઈ વાત રહેતી નથી. ગૌણપણે નિષેધ થઈ જાય છે. એનો અર્થ કે મતિ જ્ઞાન થઈને બદલાઈને કેવળ જ્ઞાન આવી જાય છે એમ નહીં. આવાના ક્રમમાં આવશે, પણ હાલ તો મતિ જ્ઞાન છે, પણ મારે એની સાથે શું છે? મતિ જ્ઞાનથી મારે મતિ જ્ઞાનથી આત્મા મળે છે. અને મતિ જ્ઞાનમાં જે જ્ઞાન પડ્યું છે, મેં એને જોઈ લીધું, એટલે મતિથી મારે સંબંધ નથી. આખી વાત આવી ખ્યાલમાં. એ દ્રવ્ય તથા પર્યાય એ બંનેથી નહીં આલિંગન કરાયેલા અનાલિંગિત એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના ચૈતન્ય માત્ર સ્વભાવનો અનુભવ કરતા તેઓ, એટલે શું આ બધા ભેદો કેવા છે? અસત્યાર્થ છે, અભૂતાર્થ છે, મારા નથી, મારો સ્વભાવ નથી. પણ એ નથી એમ નહીં, હોય તો હોય, બીજી વસ્તુને ના હોય એવું કેવી રીતે કહી શકું? બીજા માટે નથી, એ ન હોવો જોઈએ, એ આલોક આકાશમાં રહેવું જોઈએ, એવું કઈ રીતે કહી શકું? તમારી બિલ્ડિંગમાં કોઈ મુસલમાન રહે હે ને, તો એને ના રાખવું જોઈએ, ન રહેવું જોઈએ, એવું કઈ? મારો સંબંધી નથી, મારે એના સાથે લેવા દેવા નથી. એનો અર્થ કે મારું નથી, એનો અર્થ કે નથી. અગર તમારે નથી શબ્દમાં તમને ગમતું હોય તો એ નથીનો અર્થ આ લેવો, તો પ્રોબ્લેમ નથી અમને, અને ન તમને પ્રોબ્લેમ થશે, નહીં તો પ્રોબ્લેમ થશે. રાગ આદિ તો છે, કેવલ જ્ઞાન તો છે નહીં, અને તું માને તો શું થશે? હાસ્યાસ્પદ થઈ જશે ને વાત. એટલામાં હવે જો આ જ વાતને લઈને ગુરુદેવશ્રીએ પ્રવચનમાં શું કહ્યું છે, એની ચર્ચા આપણી પાસે પૂરી 20 મિનિટ છે. કોની પાસે ફોનમાં હોય તો કાઢજો, હું પેજ નંબર આપું છું તમને. પેજ નંબર 117 છે, સમયસાર સિદ્ધિ ભાગ 2. શું કહે છે જુઓ. એક પેરેગ્રાફ વાંચું છું, જે ગઈ વખતે વાંચ્યો હતો. 2-3 પેરેગ્રાફમાં બધી ક્લેરિટી છે. ત્રીજું પેરેગ્રાફ, ચોથો પેરેગ્રાફ. એ દ્રવ્યાર્થિક નહીં ને પર્યાર્થિક નહીં. હિન્દીમાં ભાગી ટૂટું હિન્દી બોલી રહ્યા છે બોલી છે. ये द्रव्यार्थिक नहीं नहीं पर्यार्थिक नहीं, जे ज्ञान का भाग, શું કહ્યું? ज्ञान का भाग वर्तमान अवस्था जानने का प्रयोजन है ना. ज्ञान का भाग એટલે શું? ज्ञान का वो परिणाम, ज्ञान के वो पर्याय. वर्तमान अवस्था जानने का प्रयोजन, ये नई को पर्यार्थिक नहीं कहते. જાણવું ના જોઈએ, મલેજ થઈ જશે, અને એવું ના લખ્યું એમને. શું લખ્યું? वर्तमान अवस्था जानने का प्रयोजन ये नई को पर्यार्थिक नहीं कहते है. यहाँ है, यहाँ द्रव्य पर्याय स्वरूप वस्तु में, वस्तु जो है केवी से वस्तु, आत्मा तो द्रव्य भी, आत्मा ये तो द्रव्य भी है, त्रिकाल और वर्तमान पर्याय भी है. क्या कहा? બે વસ્તુ છે, दो है. द्रव्य पर्याय स्वरूप वस्तु में भगवान आत्मा द्रव्य ने पर्याय वस्तु स्वरूप है. ये द्रव्य एकीला है અને पर्याय नहीं है, ऐसा नहीं है. લખ્યું છે એકલું દ્રવ્ય જ છે અને પર્યાય નથી એવું નથી. અને અકેલા पर्याय ही है और द्रव्य नहीं है, वस्तु ऐसी नहीं है. સમજમાં ખ્યાલ આવે એ રીતે છે. ગજબની વાત છે ભાઈ. કોઈ પોતાને ભગવાન આત્મા માની લે વર્તમાન પર્યાયમાં બી, અને પર્યાયમાં એમ માનવાનું છે કે હું સ્વભાવથી ભગવાન છું.
એટલે એ મારું સ્વરૂપ છે અને એ મારું સ્વરૂપ છે એ જ અહમ છે. એને સ્વરૂપ તરીકે અનુભવવું એ જ એનામ એકત્વ બુદ્ધિ છે. અને પરિણામ જો રાગ ને અલ્પકતા છે એને સ્વરૂપ તરીકે નહીં અનુભવવું, વ્રતાદિને સ્વરૂપ તરીકે નહીં અનુભવવું, એ જ વાસ્તવમાં યથાર્થ સમ્યક જ્ઞાન છે. આ બે એક જ વાત છે, પૂરક વાત છે એકબીજાની. ખ્યાલ આવે? એ રીતે છે. કેવી વસ્તુ છે ખબર છે કે જે નિશ્ચયાવાસી છે ને એ પોતાને પર્યાયમાં વ્રતાદિ તો જટની ક્રિયા છે, એ તો આત્માની ક્રિયા જ નથી. બસ આત્મા તો બસ અત્યારે વર્તમાનમાં જ હે ને શુદ્ધ છે અને કેવલ જ્ઞાન સ્વરૂપ છે. અને પેલો વ્રતાદિ વાળો જો અત્યારથી ભગવાન શું કહે, વ્રતાદિ કરે અને અત્યારથી ભગવાન, હજુ તો ભગવાન બનવાની વાત છે. અરે બનવાની વાત છે ને એ બીજી વાત છે, પણ તું ભગવાન સ્વરૂપ છે એ નહીં માને તો એકલા વ્રતાદિથી તને પ્રાપ્ત નહીં થાય. અને તું વર્તમાન પર્યાયમાં તું ભગવાન માની લઈશ તો કે પુરુષાર્થ નહીં કરે, ભગવાન બનવાનો કસાયા ભાવનો પુરુષાર્થ નહીં કરે. બે વસ્તુ ખ્યાલમાં આવી ગઈ. બે આ ભાષીઓમાં શું બંને જીવ ફસાયેલા છે. વ્રતાદિ વાળો બી મિથ્યાત્વને લઈને ફસાયેલો છે આ ભાસમાં, અને વ્રતાદિ વગરનો ખાલી ભગવાન આત્મા શુદ્ધ નહીંનું એકાંત કરવા વાળો બી ફસાયેલો છે. સ્વભાવથી ભગવાન છું, મારો સર્વ જીવ એને સ્વભાવથી ભગવાન સ્વરૂપ છે, પણ પર્યાયમાં તું હાલ ભગવાન માની લે તો પછી ભગવાન બનવાનો, પરમાત્મા બનવાનો પુરુષાર્થ તારો રહી જશે. અને કોઈ કહે કે નહીં ભગવાન અત્યારથી જ ભગવાન હે ને, તું કહે છે કે શક્તિ અપેક્ષાએ ભગવાન નહીં માને તો એની દ્રષ્ટિ ચૂકી જઈશ, એટલે તો પણ પર્યાયમાં પરમાત્મા નહીં બને. બંને જણ પરમાત્મા બનવું ચૂકી જાય છે. તો ત્રીજો રસ્તો કાઢો. ત્રીજો રસ્તો બંનેને માનો તો ઉભ્યાવાસ, અરે બંનેને એક સમાન માને તો ઉભ્યાવાસ. ખ્યાલ બહુ જબરજસ્ત છે. જો હવે હું વાંચું છું. हाँ, द्रव्य का मुख्यता से ज्ञान करावे, અહીં અનુભવ કરાવને કા અર્થ જ્ઞાન કરાવી લેના है. બરાબર છે હે ને? અનુભવ કરાવવાનો અર્થ કે મોક્ષ માર્ગની અનુભૂતિની વાત નથી. અનુભવ કરાવે એ હજી આ કહેના ક્યાં, એ તો હજી વિકલ્પાત્મક है. અને અહીંયા શું કેવું થાય છે, આ તો હજુ વિચારોમાં છે. ये जो ज्ञान का अंश शुद्ध ज्ञान प्रमाण है उसका अंश नहीं, जो मुख्यपणे द्रव्य का ज्ञान कराते उसका नाम द्रव्यार्थिक ने कहने में आता है. अब जो बीजो पैराग्राफ आज અહીંયાથી આપણે લેવાનો હતો, पेज नंबर 118, सेकंड लास्ट पैराग्राफ. બહુ અદ્ભુત છે, સાંભળજો શાંતિથી, ના હોય તો બુક. कहते हैं द्रव्य की जिसको मुख्यता है, मुख्यपणे पर्याय है, पर पर्याय ત્યાં ગૌણ है. कहाँ गौण है? ज्ञान नहीं, दृष्टिમાં તો નિષેધ છે. જ્ઞાનમાં ગૌણ છે, દૃષ્ટિમાં મુખ્ય ગૌણ નથી હોતું. મુખ્ય ગૌણ જ્ઞાનમાં હોય છે અને મુખ્ય ગૌણ એક જ સમયમાં હોય છે. હેલો, આજે આ એક પહેલી પર્યાયમાં મુખ્ય થાય અને બીજી પર્યાયમાં ગૌણ એમ નહીં. જ્યારે આ મુખ્ય થાય ત્યારે પર્યાયતિકની ગૌણપણે સ્વીકારે છે. જ્યારે હું સ્વભાવથી શુદ્ધ છું, સાંભળજો, ત્યારે ગૌણપણે પર્યાયમાં રાગ છે એનું જ્ઞાન છે, એનો બોધ છે, એનો સ્વીકાર છે. અને જ્યારે પર્યાયમાં રાગ છે ત્યારે ગૌણપણે સ્વભાવમાં રાગ છે જ નહીં એનો સ્વીકાર છે. એટલે બંને નયોનું જે પ્રયોજન છે એ પ્રયોજન ચૂકતું નથી. અંતર ખ્યાલમાં એનો પ્રયોગ જ્ઞાનમાં કહે કે એક જ્ઞાનમાં મુખ્ય ગૌણ થાય છે, શુદ્ધ જ્ઞાનમાં, અને પ્રમાણ કહી દીધું હે ને. મુખ્ય ગૌણ નહીં કરે છે અને મુખ્ય ગૌણ ન કરે તો એ પ્રમાણ થઈ જાય છે. હેલો, અને દ્રષ્ટિ સમ્યક કરે તો એનું જ્ઞાન પણ સમ્યક કહેવાય છે. દ્રષ્ટિમાં મુખ્ય ગૌણ નથી, દ્રષ્ટિમાં તો એને ક્યારે સ્વીકાર નથી કે રાગ છે. ક્યાં? સ્વભાવ તરીકે હે ને. અને પર્યાયમાં છે તો એ જ્ઞાનનો વિષય છે, અને સ્વભાવમાં નથી એ જ્ઞાન સહિત દ્રષ્ટિનો વિષય છે. હેલા કેમ? જ્ઞાનની પ્રધાનતાથી દ્રષ્ટિનો વિષય આપી દીધો. બહુ અદ્ભુત છે. जो कहते हैं द्रव्य की जिसको मुख्यता है, मुख्यपणे पर्याय है, पर पर्याय ત્યાં ગૌણ है. वस्तु त्रिकाली को जो लक्ष्य करावे એટલે શું બતાવે, એ આ જોવાનો વિકલ્પ છે, જાણવાનો વિકલ્પ છે. આ બધું અનુભવ કરાવે, અનુભવ શબ્દ જ્ઞાન, અનુભૂતિ નહીં. આ દ્રવ્યાર્થિક નયકા મુખ્યતા સે અનુભવ કરાવે એટલે વેદન કરાવે એ વાત નથી, અને અનુભૂતિની વાત નથી, ખાલી જાણવાની વાત છે.
अनुभव नाम द्रव्य की जो नय है वो त्रिकाली मुख्यता से द्रव्य का ज्ञान करावे, उसको द्रव्यार्थिक कहते हैं, बराबर। और पर्याय का मुख्यता से अनुभव करावे, अनुभव शब्द है यहाँ जानना, फिर पाछो वेदन अनुभूति ये नहीं, मोक्ष मार्ग की अनुभूति की बात नहीं। पर्याय नाम अवस्था वर्तमान एक उसकी मुख्यता से ज्ञान करावे सो पर्याथिक नहीं है। इन दोनों ने द्रव्य और पर्याय का, द्रव्य त्रिकाली यानी पर्याय वर्तमान अवस्था दो का पर्याय से એટલે भेद से यानी क्रम से जानने करने पर, अनुभव करने पर तो क्या है, भूतार्थ है, वो चीजें है, એ બંને યોગ્યતાઓ પણ છે, બધું જ છે, એનું જ્ઞાન પણ કરવું પ્રયોજનભૂત છે, પરંતુ જ્ઞાન બધાનું કરવું પણ આ મારું છે એવું જ્ઞાન માત્ર શુદ્ધના વિષયનું કરવું, બરાબર છે, ખ્યાલ આવ્યો? દેહનો જાણવું, રાગને જાણવું ને જ્ઞાનને જાણવું, પણ જ્ઞાનનું જાણવું જુદું છે, રાગનું જાણવું જુદું છે। જ્ઞાનનું આ મારું સ્વરૂપ છે એ રીતે જાણવું અને રાગને જાણવું આ મારું સ્વરૂપ નથી એ રીતે જાણવું, એમ જાણવું એનું નામ સમ્યક જ્ઞાન હે ને। પણ રાગ છે જ નહીં તો કહે છે કે આભાસ, તો મિથ્યા। રાગ છે નહીં, પણ રાગ છે નહીં એટલે મારો સ્વભાવ નથી, બસ અહીંયા આટલી મોમેન્ટમાં ભૂલ કરી નાખે છે। રાગ નથી નો શું ચંદ્રકાંતભાઈ, મારો સ્વભાવ નથી, ખ્યાલ આવે? રાગ નથી એનો અર્થ કે મારો સ્વભાવ નથી એમ નહીં। જો ત્રીજો પેરેગ્રાફ ગાથા બરાબર એવી આવી ગई છે। गुरुदेव કહે છે परमानंद प्रभु ध्रुव द्रव्य वो जिसकी मुख्यता से ज्ञान करावे ज्ञान ये द्रव्यार्थिक और जो पर्याय की मुख्यता से ज्ञान करावे पर्यार्थिक नहीं, ठीक है। ये दो का भेद से भेद हुआ ने, प्रकार हुआ ने, बे वस्तु थई ने, एम क्रम हुआ ने, तो द्रव्यार्थिक को जानना પછી पर्यार्थिक को जानना, ऐसा क्रम हुआ। और द्रव्यार्थिक से जानना पर्यार्थिक से जानना ऐसा भेद हुआ, બે વસ્તુ કહી ને, भेद हुआ એટલે બે વસ્તુઓ છે, બે ચીજો છે અને બંનેને જાણવી। देखो ऐसा भेद से अनुभव करने पर એટલે આતે વિકલ્પ से अनुभव करता એને જાણતા એ તો ભૂતાર્થ है खरा। ये विकल्पात्मक ज्ञान द्रव्यार्थिक का और पर्यार्थिक का है खरा। भूतार्थ नाम त्रिकाली चीज है ये बात અહીંયા नहीं कहना। કેટલું સ્પષ્ટીકરણ, ખ્યાલ આવે બોલો છે કે નહીં? ગુરુદેવસિંહની જો જબરજસ્ત પકડ, ભૂતાર્થ નામ, આ તો જ્યાં ભૂતાર્થ શબ્દ પડ્યો એટલે ત્રિકાળી જ આવી જાય। અરે એમ નહીં, ભૂતાર્થનો અર્થ કે અહીંયા પ્રયોજનભૂત છે। કોણ? જે અભૂતાર્થ છે, જે દ્રષ્ટિમાં અભૂતાર્થ છે, જે અનુભવની બહાર છે, જે અનુભવમાં નથી આવતું, જેને લઈને અનુભવ થતો નથી, પણ અનુભવ પહેલા જે જાણવામાં જે મદદ કરે છે, અનુભવ પહેલા જેના દ્વારા આ બધું હે ને જાણવું છે, વસ્તુની સ્થિતિઓ જાણવી છે, એના માટે તો ભૂતાર્થ છે। હા, આદરેલો પ્રયોજનવાન નથી, હે ને, જાણેલો પ્રયોજનવાન છે એનો અર્થ કે કઈ એની કિંમત નથી એમ નહીં। લોકો પાછો એવો અર્થ કરે તો જાણેલો પ્રયોજનવાન। અરે જ્યારે આદરેલો પ્રયોજનવાન નથી ત્યારે આ ટોનમાં બોલજે, એ તો જાણેલો પ્રયોજનવાન છે, છોડ, આદરવાનું નથી એમ। જ્યારે આદરવાની વાત આવે ત્યારે ખ્યાલ આવ્યો ને, પણ આદરવા માટે આ પણ જાણેલું પ્રયોજનવાન છે। ભાષા ખબર પડે તમને? આદરવા માટે પણ, અપનાવવા માટે એને આત્માની દ્રષ્ટિ કરવા માટે આ પણ જાણેલું પ્રયોજનવાન જ છે। જાણવું જ પડશે તારે, એને કે રાગ કેવી રીતે છે, જ્ઞાન કેવી રીતે છે, રાગ કઈ ભૂમિકામાં જાય છે, રાગની દ્રષ્ટિ ક્યારે તૂટે છે, અને રાગ કઈ ભૂમિકામાં જાય છે, અને કઈ ભૂમિકામાં કેવી ક્વોલિટીનો હોય છે એ પણ જાણવું પડશે। ખ્યાલ આવ્યો ને? પણ એ જાણતા જાણતા એવું નહીં કરી લેતો કે આ મારું સ્વરૂપ છે, બસ નિશ્ચય નયમાં પકડીને, નિશ્ચયની આંગળી પકડીને તારે જ્યાં જવું હોય ત્યાં જજે, નરકમાં જવું પડે તો જજે, ચિંતાનો વિષય નથી। આ રીતે છે આખી વાત। ખ્યાલ આવે તમને? શું ગજબની વસ્તુ છે। हाँ, ये द्रव्य का ज्ञान और पर्याय का ज्ञान विकल्पात्मक है, सत्यार्थ है। ये द्रव्य का ज्ञान और पर्याय का ज्ञान है,
सच्चा ज्ञान है ऐसा यहाँ बात नहीं करना है. सच्चा એટલે सम्यक જ્ઞાનની વાત નથી અહીંયા. પણ તારે આ વાત આ જ્ઞાન કરવું પડશે. પણ એ હે ગુરુદેવ કેટલી વાર પણ એ હે. यहाँ सच्चा ज्ञान है ये सम्यक ये बात नहीं कहना है. यहाँ तो द्रव्यार्थिक का लक्ष्य करके जो ज्ञान हुआ और पर्यार्थिक का लक्ष्य करके जो ज्ञान हुआ ये है, बस इतना. ये दोनों है यानी करવું પડશે તારે. ये भूतार्थ का अर्थ इतना है. जो આગળ શ્રોતા એક વચ્ચે પૂછે છે આ સવિકલ્પ સમ્યક દર્શન કહી દઈએ આપણે, હે ને? ના કે ના, सम्यक નથી. सविकल्प सम्यक तो नहीं. सविकल्प है वो सम्यक नहीं है. सम्यक तो दृष्टि जब जुड़े, જ્યારે दृष्टि जोड़ाए ત્યારે પછી તું सम्यक કહે છે. सविकल्प ज्ञान की पर्याय है. श्रोता પછી फिर पूछे છે तो निर्णय तो यथार्थ है ना. પણ વાત સાચી છે કે નિર્ણય યથાર્થ હોવો જોઈએ. ગુરુદેવ કહે છે હા યથાર્થ નિર્ણય યથાર્થ નિર્ણય કરવા માટે તારે આ નયોથી સમજવું પડશે. પણ હજી વિકલ્પાત્મક છે. જો ભૂલ નહીં કરી નાખતો કે તે તને જાણકારી મળી તો તને જ્ઞાન સમ્યક થઈ ગયું, હે ને? અને અનુભવ વખતે જાણકારીનો પણ વિકલ્પ નથી રહેતો તો જાણવું જ ના જોઈએ એવી પણ ભૂલ નહીં કરનાર. શું કહ્યું? આટલી બધી જાણકારી હોય તો સમ્યક જ્ઞાનનો ભ્રમ નહીં કરી લેતો. એ જઈ જશે વ્યવહારાભાસી. અને તું જ્યારે તને એમ આવે કે આ બધું તો અનુભવના કાળમાં અભૂતાર્થ છે એટલે કે આ તો નય ચક્કરમાં કોણ પડે, એને જ્યારે નયોમાં છોડી દેવા છે તો આ ચક્કરમાં પડવું એના કરતાં આપણે તો આત્મામાં બેસી જવું. તો કહે છે કે તું આત્માની લાઈનમાં જઈ જ નહીં શકે. એને એ રીતે તું નિષેધ કરે, જાણવાની સમજવાની નિષેધ કરે, હે ને? અને એમાં બી આ તો જુદું થઈ ગયું કે નહીં. આપણે વચ્ચેનો રસ્તો કાઢીએ કે શુદ્ધ નહીં જાણવાનો, અશુદ્ધ નહીં જાણવાનો. તો ક્યાં નિશ્ચય ગુરુદેવસિંહ હમણાં જ કહેશે થોડી વારમાં. આજે તો હું એ વાત લઈને આવીશ, અહીંયા પૂરી કરીશું કે બંનેને જાણવું પડશે તારે, હે ને? જો શું કહે છે પણ હજી વિકલ્પાત્મક હે. સમ્યક જ્ઞાન નહીં, સમ્યક દર્શન નહીં. શ્રોતા વ્યવહાર સમ્યક દર્શન કહેવાય ને. પાછું ફરીથી જરી એ નહીં, જરાય નહીં, એક વાર પણ નહીં. વ્યવહાર નયનો વિષય છે. તું એને પરમાર્થ માની લે તો મિથ્યાત્વ હેલાવે કે નહીં. અને વ્યવહારનો પ્રયોગ કરીને નિશ્ચયને નહીં જોવે તો આના પર વ્યવહારનો પણ આરોપ नहीं. ख्याल की थीम जो अब जो गुरुदेव से आपे है जवाब. ये तो अंगन में खड़ा होकर जब झवेरी की दुकान में क्या क्या जवेरात है ये जानते हैं. એટલે બહાર છે જો અંદર નથી. ये अंगन में उभा है, अंदर नहीं गए. एम भगवान आत्मा त्रिकाली द्रव्य ने वर्तमान पर्याय दो का विकल्प से ज्ञान करते हैं. जो मस्त वाक्य मैं वखते मार्किंग करेલું છે. वस्तु की सिद्धि साबित करने को, अनुभव करने को नहीं. અને વસ્તુની સિદ્ધિ કરવી હોય, સાબિત કરવી હોય ત્યારે આ વાત તારે જાણવી પડશે બંને. પણ અનુભવ કરવામાં એનો નિષેધ છે. અનુભવ કરવામાં એટલે ખ્યાલ આવે મને બહુ ઉઘાડ છે, હું બહુ જાણું છું, તો કે એમ નહીં. જાણવાના સ્વભાવને જાણી લે. તને નહીંથી બતાવ્યું ને જાણવાનો સ્વભાવ એ તું છે. અને જેમ અટકીને જાણે છે, ખંડિત કરીને જાણે છે, એ તારો નેચર નથી, હે ને? એ જાણવાનો વિભાવ છે અને એને તું પોતાનું માની લે તો મિથ્યાત્વ છે. કેટલું સરસ વાત છે. એને તું તારું સ્વરૂપ માની લે તો મિથ્યાત્વ છે. સ્વરૂપ માન્યું કોને કહેવાય? આપણને જ્ઞાનમાં કઈ યાદ ના રહે, યાદ શક્તિ ના રહે, કમજોર થઈ જાય તો આપણે શું ફીલ કરીએ છીએ? બીજા જીવોની અપેક્ષા હીન અનુભવ કરીએ છીએ. તો કહે છે કે આ તું પ્રભાવિત થઈ ગયો. હેલા અને અધિક જ્ઞાન આવે તો ઉઘાડ અધિક હોય તો કે અહંકાર કરે છે કે નહીં સમજો. પણ કે ચૈતન્ય સ્વભાવ તું જોવે અને ઓછું જાણે વધારે જાણે એ ચેતનની વાત નથી. જાણવું એ ચેતનની વાત છે. તો જાણવાના સ્વભાવની ઓરથી જાણે તો ઓછું જાણે છે, વધારે જાણે છે, બધા ભેદો ગર્ભિત થઈ જાય છે. એટલે એમાં એ તરફ લક્ષ નથી રહેતું. એનો અર્થ શું કે હું ચૈતન્ય સ્વભાવ છું એ દ્રષ્ટિનો વિષય છે અને અલ્પતા દ્રષ્ટિનો વિષય નથી. પણ કોઈ એમ કહે કે જ્યારે એમ અનુભવ કરીએ ત્યારે મતિ જ્ઞાન ન રહે એવું નથી. એ વખતે એ ભેદ તો છે જ. ખ્યાલ આવે કે નહીં? ભેદનો નિષેધ નથી, ભેદની દ્રષ્ટિનો નિષેધ છે. ભેદના જ્ઞાનનો નિષેધ નથી, પરંતુ ભેદને મારું છે એમ અનુભવવાનો નિષેધ છે. આખું ખ્યાલ આવે છે તમને હું જ્યાંથી બતાવી રહ્યો છું.
वस्तु की सिद्धि साबित करने को, अनुभव करने को नहीं, એ પીછે, અનુભવ પછી, પહેલા સિદ્ધિ કર, હે ને. અને આ સમજાવીને એનો ધર્મ થઈ જાય અને પડીમાં લે લો અને વ્રત લે લો, પછી આખી એ લાઈન ચાલુ થઈ જાય છે એ રીતે. હવે જુઓ અંતિમ વાત. हजी तो द्रव्य ने पर्यायनी मुख्यता से ज्ञान करावे, ये भी विकल्पात्मक ज्ञान है, बस इतना. सम्यक ज्ञान है ना, सम्यक दर्शन है, ये बात है? हाँ नहीं. देखो, हाँ ये मिथ्या दृष्टिपणे में, सांभळजो, हाँ ये मिथ्या दृष्टिपणे में द्रव्य ने पर्याय कैसा है ऐसा ज्ञान करते हैं. इतना आयु ने आ मिथ्या दृष्टिपणाમાં, આ મિથ્યા દૃષ્ટિને પણ દ્રવ્ય કેવી રીતે છે અને પર્યાય કેવી રીતે છે એ જાણવું પડશે. ગજબની વાત છે. મિથ્યાત્વના કાળમાં પણ સાચું જાણવાનો આપણી પાસે સ્કોપ છે. મિથ્યાત્વ રહે અને જ્ઞાન સાચી જાણકારી લઈ શકે છે, એ આપણા માટે ઉજ્જવલ પક્ષ છે. અને જ્યાં સાચી જાણકારી આવે અને એ પ્રમાણે સ્વભાવનો અનુભવ કરી લે અને વિભાવને અનુભવ ન કરે તો વિભાવ તો રહેશે જ્યાં સુધી ચારિત્ર નથી ત્યાં સુધી, પરંતુ વિભાવની દ્રષ્ટિ નહીં રહે. એનું નામ ધર્મ, ખ્યાલ, એનું નામ સમ્યક જ્ઞાન. ચારિત્ર નથી ને હજુ એને, એટલે વિભાવ તો રહેશે પરંતુ વિભાવની દ્રષ્ટિ નહીં રહે. પણ ના, મારે તો આપણો રાગ છે જ નહીં, એવું નથી. હવે અંતિમ बात पीछे, और द्रव्य पर्याय दोनों से अनालिंगित, द्रव्य ने पर्याय ना भेद ने जे स्पर्शता नहीं, आलिंगन नहीं किया हुआ शुद्ध वस्तु मात्र जीव के ये भेद को आलिंगन नहीं करता. એટલે શું? જ્યાં ચૈતન્ય સ્વભાવ જોવામાં આવે છે ત્યારે ભેદ દેખાતા નથી, જણાતા નથી, અનુભવાતા નથી, હે ને, એને એ દ્રષ્ટિમાં આવતા નથી, હે ને, પોતાના લાગતા નથી. જ્યારે હું ચૈતન્ય સ્વભાવ તરીકે અનુભવ કરું ત્યારે મતિ શુદ્ધ જ્ઞાન આદિ ભેદ મને દેખાતા નથી, એટલે હું એવડો છું એવું અનુભવાતું નથી. એને લઈને મને કોઈ હવે શિકાયત નથી, કોઈના મનની વાત નથી જણાતી તો મને શિકાયત નથી. શું કહ્યું? એનો અર્થ કેમ શિકાયત નથી? કેમ કે એ જાણવાથી કોઈ આત્માની પ્રાપ્તિ થતી નથી અને બીજાના મનની જાણવા માટે જ્ઞાન, બીજાની વાત જાણવા માટે જ્ઞાન નથી. જ્ઞાન તો જ્ઞાન સ્વરૂપ છે એમ જાણીને સ્થિર થવા માટે છે. આખું જ્ઞાનની યુટિલિટી, નયો દ્વારા જ્ઞાનનું પ્રયોજન અને અપનાવવાનું પ્રયોજન અને કોને અપનાવવાનું, બધો વિવેક નય જ્ઞાનમાં છે. ખ્યાલ આવે કે આપણી પાસે અલ્પ જ્ઞાન છે તો અલ્પ જ્ઞાન છે તો ચિંતા કેમ નથી? કેમ કે અલ્પ જ્ઞાનનો વિષય આત્મા નથી અને એમાં જાણવું જે થાય છે એનો વિષય આત્મા છે અને જાણવું મારે ત્રણેય કાર્ય છે અને જાણવું આ જ્ઞાનથી અભિન્ન છે. એ રીતે હું અનુભવ કરું તો આ મતિ શુદ્ધ જ્ઞાન આદિ વાળો હું મને દેખતો નથી. એનો અર્થ કે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન નથી એમ નહીં, એનો અર્થ કે કેવળ જ્ઞાન છે એમ નહીં, પણ હું મને મતિ શુદ્ધ જ્ઞાન વાળો અનુભવ કરતો નથી. આગળ જઈને કહેશે કે કેવડી પોતાને કેવળ જ્ઞાન વાળો અનુભવ કરતા નથી. જ્યારે કેવડીને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે એ બી એમના અનુભવનો વિષય નથી, તો મારે કેવળ જ્ઞાન મારે પર્યાયમાં લાવીને શું કરવું છે? અત્યારે નથી તો એ માનીને શું કરવું છે? એના કરતા હું જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સામાન્ય ભેદ કર્યા વગર, એને ભેદ કર્યા વગર માત્ર જ્ઞાન છું એમ અનુભવ કરું ને. પછી તરત જ પેલો પણ માત્ર જ્ઞાન એ દ્રવ્ય વાળું જ્ઞાન કે પર્યાય વાળું માત્ર? અરે પર્યાય વાળું કે દ્રવ્ય વાળું જ્ઞાન માત્ર છું. હેલા, તું જ્યાંથી જોવે ત્યાં દ્રવ્ય બી ચેતન, જ્ઞાન બી ચેતન, હે ને, ગુણ બી ચેતન ને કાર્ય બી ચેતના. હેલા કે અને ઓછું વધારે જાણવાની જે વાત છે એ ટેમ્પરરી છે, એ કર્મની લીલા છે, એ આત્મલીલા નથી. એ રીતે એને પોતાનામાં અનુભવ કરતો નથી, હીન અધિકપણે અનુભવ કરતો નથી. જો લાસ્ટ લીટી છે, द्रव्यार्थिक ने से द्रव्य का ज्ञान ने पर्यार्थिक ने से पर्याय का ज्ञान, ये वेदरूप ज्ञान कहो, ये आलिंगन नहीं करना. आलिंगन नहीं करना है अपनाना नहीं, यानी अनुभव नहीं करवाना. विषय तो बहुत अच्छा आवे एम कहे से द्रव्य ने पर्याय दोनों से भेद से अनालिंगित, आलिंगन नहीं करता हुआ शुद्ध वस्तु मात्र जीव एकीला शुद्ध चैतन्य मूर्ति भगवान चैतन्य मात्र स्वभाव का अनुभव करने पर आ अनुभव वेदन है. आ वेदन आ गई. पहले अनुभव था वो ज्ञान था અને તે શું તે સામે ભેદ કર્યું? તે જ્ઞાનમાં ભેદ કર્યો. આપણે આનું જ્ઞાન કરવું જ નહીં. મારે તો એ વાત સમજાવી હતી
કે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ શુદ્ધ નહીંની જ વાત કરવાની અને અશુદ્ધ નહીંની વાત કરીશું તો અશુદ્ધ થઈ જશે, કે અશુદ્ધ નહીંની વાત કરવાથી કે અશુદ્ધ નહીંને જાણવાથી અશુદ્ધ થવાતું નથી. જે અશુદ્ધ નહીંથી જાણે છે એ અશુદ્ધ થાય છે, એનો અર્થ જાણવાની ઓરથી નથી, એ પ્રમાણે માનવાની ઓરથી છે, અનુભવ કરવાની ઓરથી જાણવાની વાત છે. અને બાકી જાણજે તો બધું જ હે ને, બિલ્ડિંગના બધા જ ફ્લેટ જાણજે પણ તારા ઘરમાં જજે. શું કહ્યું? અચ્છા, તમે તમારા ઘરમાં જાઓ છો ત્યારે બીજા ફ્લેટ તમે જાણતા નથી, અને બીજા ફ્લેટ મારા નથી એવું જાણતા નથી, જાણો છો ને? બીજા ઘર મારા નથી એમ જાણો છો ને? તો પરનું જાણવું થયું કે ના થયું? પણ એ અને સ્વમાં જઈને પરના ઘરનો તું નિષેધ કરજે. હાલાવે કે નહીં? પણ પરના ઘર આ બિલ્ડિંગમાં છે જ નહીં, બસ બિલ્ડિંગ એટલે મારું ઘર આખું, તો કે પીટાઈ દઈશ. હાલાવે કે નહીં? એટલે બધું જેમ છે એમ સમજશે. બાકીના ફ્લેટનો નિષેધ એના ફ્લેટમાં નહીં કરતો, મારો નથી એમ નિષેધ કરજે. અને એ નિષેધ તું હવે તો સમજવામાં કરવાનો હતો, આ મારો નથી ને આ મારો છે. તું તારા ઘરમાં જતો રહ્યો એટલે આ મારો છે અને આ મારો નથી. આપણે આપણા ઘરમાં અનુભવ કરીને રહીએ છીએ, અનુભવ કરીને જઈએ છીએ કે નયો લગાવીને જઈએ છીએ? નહીં લગાવીને જાઓ છો તો કે પછી જ્યારે અનુભવમાં નહીં લાગુ પડતા નથી, એનો અર્થ કે નહીં નથી, નહીંના વિષય નથી, બધું જ છે પણ અનુભવમાં મારે હવે નહીંના વિકલ્પો નથી. એ રીતે નિષેધ હતો. પણ આ જીવે કોઈ વિકલ્પને સાબુત રાખ્યો અને કોઈ વિકલ્પનો નિષેધ કર્યો, અંતમાં તો વિકલ્પને જ પકડ્યો. એનું નામ નિશ્ચયવાસ. એ રીતે છે. સહેજાનંદી Say